માતા વિકલાંગ ગૌસેવા ગુજરાત આરસી ચૌહાણ અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌ સેવા કરી રહી છે ત્યાં સુધી ગૌ સેવા કરીશું। અત્યારે ગામ વાહેડાથી અમારી વાહેડા એક ટીમ ચાલે છે। વિકલાંગ ગૌસેવાની બીજી એક ટીમ વાહેડા ટીમ તૈયાર થઈ ગૌ સેવા ચલાવે છે। એમનો ફોન આવ્યો કે એક નંદી મહારાજના બે પાછળના પગે કોઈએ વાયર મારેલો છે અને લોહી જાય છે, તો અમારી ટીમ રેસ્ક્યુ કરવા માટે આવી છે। ગૌ માતા જય ઠાકર, થોડીક વારમાં આપણે બતાવીશું કેવી રીતે રેસ્ક્યુ કરીશું। આપણે ત્યાં બેઠા એનું રેસ્ક્યુ કરવા થઈ જાય અને થોડી વારમાં બતાવીશું। ખાલી 15 મિનિટમાં જેનું રેસ્ક્યુ કરવા આવ્યા હતા એ નંદી મહારાજ હવે ઊભા છે। આપણે થોડી વારમાં એમને પકડીશું। ઉપર કનેક્ટ પોકો બરાબર નહીં જાય। મજબૂત હતો ભાઈ, આમ તો આ હતું ને કશાનો હાથ લ્યો। ગાંઠ પડી પડી વાયર ઉતરી જો અંદર ચોક આમાં ચાલુ પેલા નાના બધા આવે ને એ થઈ રહ્યા છે। હા ને કઈ ખાર આજે મોટા પડે એટલે નહીં થઈ રહ્યા છે એટલે આનો યુઝ કરવો પડે। પાણી મતવીર ફોટા 300 રૂપિયાનું આવે છે। બરોબર મેલો દશા દશા પગ ઉલકાનો આગલે પગ ઉગલે ખોજ હા શેકડો ગાડી લે ફટફટ શેકડો ગાડી લે। આગળ આપણે વાહેડા ગામની અંદર જે નંદી મહારાજના પગમાં વાયર હતો એનું રેસ્ક્યુ કરવા આવ્યા હતા વાહેડા ટીમ અને સ્થાનિક લોકો દ્વારા હાલ રેસ્ક્યુ કરી અને છોડી દેવામાં આવે છે। જય ગૌ માતા, જય ઠાકર।